હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 ઓલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટેનો આજનો વિડીયો ખાસ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે કે સર તમે જે ડેઈલી લાઈવ લેક્ચર્સનો કોર્સ અપલોડ કર્યો છે અને બીજો જે કોર્સ અપલોડ કર્યો છે એ સબ્જેક્ટ કોર્સ છે, તો આ બંનેમાં શું ડિફરન્ટ છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં છે કે સર અમારે કયો કોર્સ લેવો જોઈએ જેથી અમને ફાયદાકારક થાય. તો વિદ્યાર્થી મિત્રો બંને કોર્સ બેસ્ટ જ છે, પણ બંનેના જે ફેસિલિટી છે બંનેની ફેસિલિટી થોડી અલગ અલગ છે. તો આજના વિડીયોમાં આપણે સમજવાના છે કે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સની ફેસિલિટી શું છે અને સબ્જેક્ટ કોર્સની ફેસિલિટી શું છે. આ દરેક વસ્તુ આજે આજના વિડીયોમાં આપણે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 ઓલ બ્રાન્ચનું એક વોટ્સએપ ગ્રુપ અલગથી બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને સેમિસ્ટર 3 ના દરેક બ્રાન્ચના કોર્સની લિંક બી આપણી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી બી તમે કોર્સ જોઈન કરી અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો જે બે ટાઈપના કોર્સિસ છે, હવે આ બંને ટાઈપના જે કોર્સિસ છે કોર્સિસની અંદર શું શું ફ્યુચર્સ મળી રહ્યા છે એ આપણે સમજવાના છે. જોડે જોડે એ બી સમજવાના છે કે કોર્સની જે વેલિડિટી છે અને ક્યાંથી કયો કોર્સ તમને પ્રોવાઈડ થવાનો છે એ દરેક વસ્તુ અહીંયા સમજવાના છે. તો પહેલો જે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે એ સમજી લો કે ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સની અંદર જે ફેસિલિટી શું છે. ડેલી લાઈવ લેક્ચર્સની અંદર ડેલી લાઈવ લેક્ચર્સ લેવાના છે જે ગૂગલ મીટ એપ્લિકેશનની અંદર રહેતા હોય છે. હવે જે ગૂગલ મીટ એપ્લિકેશન તમે જાણો છો કે બંને સાઈડ માઇક ઓન રાખવામાં આવે તો બંને સાઈડ કોમ્યુનિકેશન થઈ શકે. એટલે જ્યારે બી જે બી ટોપિક સ્ટાર્ટ હશે, જેથી ટીચર્સ તમને ટોપિક સ્ટડી કરાવતા હશે અને ટોપિકમાં તમને કોઈ ક્વેરી છે તો ઓન ધ સ્પોટ તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો. એટલે સમજી લો કે તમને એક ફિઝિકલ ટ્યુશન જ પ્રોવાઈડ થવાનું છે. ઘરે બેઠા બેઠા પર્સનલ ટ્યુશન જ તમને પ્રોવાઈડ થવાનું છે. શાંતિથી તમારા ઘરેથી તમે ટ્યુશન લઈ શકો છો. દરેક સબ્જેક્ટના અમે ડેલી લાઈવ લેક્ચર્સ જે ગૂગલ મીટ ઉપર લેવાના છે અને આ જે ડેલી લાઈવ લેક્ચર્સના જે રેકોર્ડિંગ છે બધા જ રેકોર્ડિંગ્સ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ થતા જશે. એટલે તમારે જ્યારે બી એને ફરીથી રિવાઇઝ કરવું છે અથવા તમે કોઈ ડેલી લાઈવ લેક્ચર્સ મિસ કરી લીધું છે કોઈ કારણોસર તો એ લેક્ચર્સ તમે ફરીથી જોઈ શકો છો. ઓકે, એના પછી વાત કરીએ કે ઓલ સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ તમારે રહેવાના છે. પછી ડેલી લાઈવ લેક્ચર્સના રેકોર્ડિંગ્સ બી એની અંદર ઇન્ક્લુડ રહેશે. ઓલ યુનિટ્સની નોટ્સ બી તમને પ્રોવાઈડ થઈ જશે. હવે જે સબ્જેક્ટ કોર્સ છે એમાં જે મટીરિયલ છે, સબ્જેક્ટ કોર્સમાં જે મટીરિયલ છે એ બધું જ મટીરિયલ આની અંદર ઇન્ક્લુડ રહેવાનું. એટલે સબ્જેક્ટ કોર્સનું ફૂલ કન્ટેન્ટ અવેલેબલ આમાં રહેવાનું છે. ક્લિયર? પછી આની અંદર તમને મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન વિથ આન્સર બી અલગથી પ્રોવાઈડ થઈ જશે. એના સુપર 40 ક્વેશ્ચન્સ બી તમને પ્રોવાઈડ થઈ જશે. પર્સનલ ડાઉટ સેશન હશે, એટલે કે જ્યારે બી આપણું કોઈ યુનિટ ફિનિશ થાય છે તો એક ડાઉટ સેશન અલગથી આપણે રાખતા હોઈએ છીએ. એમાં તમને કયા ટોપિકમાં પ્રોબ્લેમ છે એ ટોપિક બી અમે તમને અલગથી કવર કરાવતા હોઈએ છીએ. તો આ પર્સનલ ડાઉટ સેશન રહેશે. વીકલી ટેસ્ટ લેવાશે તમારા અને ઘરે બેઠા બેઠા એક પર્સનલ ટ્યુશન થઈ જશે. તો આ છે ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સના ફ્યુચર્સ છે. હવે સમજીએ કે જે સબ્જેક્ટ કોર્સ છે એ સબ્જેક્ટ કોર્સની અંદર શું શું ફીચર મળી રહ્યા છે. તો સબ્જેક્ટ કોર્સની અંદર તો ઓનલી રેકોર્ડિંગ વિડીયોઝ, એટલે અમારી ટીમે જે સબ્જેક્ટ ટીચર છે સબ્જેક્ટ ટીચર છે આખા સિલેબસના રેકોર્ડિંગ વિડીયો તૈયાર કરી અને એપ્લિકેશનની અંદર અપલોડ કરી દીધેલા છે. એટલે તમને રેકોર્ડિંગ વિડીયોઝ તમને પ્રોવાઈડ થઈ જશે. એના ઓલ યુનિટ્સની નોટ્સ તમને પ્રોવાઈડ થઈ જશે. જે બ્રાન્ચની અંદર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ હશે તો બંને બ્રાન્ચમાં એ મળી રહેશે. જેની અંદર ઇંગ્લિશ છે તો એના ઇંગ્લિશ મીડિયમ જ મળી રહેશે. ઓકે, એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર તમને પ્રોવાઈડ થઈ જશે. સુપર 40 ક્વેશ્ચન્સ પ્રોવાઈડ થઈ જશે. બટ આની અંદર કોઈ લાઈવ લેક્ચર્સ નહીં હોય. ઓકે, એટલે આમાં કોઈ લાઈવ લેક્ચર્સ હોતું નથી. ક્લિયર? આ બંનેના મેઇન ફ્યુચરમાં ડિફરન્ટ છે. આમાં કોઈ લાઈવ લેક્ચર્સ નહીં હોય એટલે આમાંથી અલગથી કોઈ ડાઉટ સેશન નથી. ડાઉટ સેશન, લાઈવ લેક્ચર્સ ને બધું આપણા ડેલી લાઈવ લેક્ચર્સની અંદર છે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં છે કે સર આ કોર્સ કઈ રીતના બાય કરી શકાય છે. તો બે રીતના તમે કોર્સ બાય કરી શકો છો. એક તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બેસ્ટ વે એપ્લિકેશનથી જ કરી લેજો. ઓકે, અને તમારે વેબસાઇટથી કરવું છે તો વેબસાઇટથી બી કરી શકો છો. અહીંયા તમારે સેમિસ્ટર 3 માં જવાનું છે. આપણી વેબસાઇટ છે. હવે સેમિસ્ટર 3 માં જશો ને તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે પહેલું જે ફોલ્ડર છે તમે એપ્લિકેશન કે બંનેમાં લેઆઉટ સેમ જ છે. આ ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે. હવે જે વિદ્યાર્થીને ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન થવું છે ને એને આ ફોલ્ડર જ ઓપન કરવાનું છે.
પછી તમે કોમ્પ્યુટર બ્રાન્ચ હોય, આઈટી હોય, સિવિલ હોય, કોઈ બી બ્રાન્ચ હોય, જો તમારે ડેલી લાઈવ લેક્ચર્સ જોઈન કરવું છે તો તમારે આ ફોલ્ડર ઓપન કરવાનું છે. આ ફોલ્ડરમાં જશો એટલે તમને ત્યાં ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ જોવા મળી જશે. ઓકે, અહીંયા કોર્સ તમને પ્રોવાઈડ થઈ જશે. ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોઈ શકો છો, એના ડિટેલ્સ બી તમે જોઈ શકો છો. ઓકે, એના કન્ટેન્ટ બી અહીંયા જોઈ શકો છો. બધા કન્ટેન્ટ અહીંયા મૂકેલા છે. જો આ ડેલી લાઈવ લેક્ચર્સનું ફોલ્ડર છે અને સીએન છે, ડીએસ છે, આરડીબી, એના જે સબ્જેક્ટ કોર્સ છે આની અંદર આવી જ ગયું બધા. ઓકે, ક્લિયર? ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખવાનું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કે ડેલી લાઈવ લેક્ચર જો પરચેસ કરવા છે તો તમારે ડેલી લાઈવ લેક્ચર્સના અહીંયાથી જ કોર્સ પરચેસ કરવાનો થશે. એના પછી જો સમજો કે તમારે સબ્જેક્ટ વાઇઝ કોર્સ પરચેસ કરવો છે, તમારે ડેલી લાઈવ લેક્ચર્સમાં નથી જવું, તો તમારી જે બ્રાન્ચ છે, સપોઝ કોમ્પ્યુટર બ્રાન્ચ, તો કોમ્પ્યુટર બ્રાન્ચ ઓપન કરશો તો તમને એ સબ્જેક્ટ કોર્સ જોવા મળી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને આને ડેલી લાઈવ સમજે છે. ડેલી લાઈવ લેક્ચર્સ નથી બેટા એ. આ ડેલી લાઈવ લેક્ચર્સ નથી. આ જે કોમ્બો બનાવેલું છે ને એનો મતલબ શું કે ભાઈ કોઈ બી વિદ્યાર્થી છે એને ડેટા સ્ટ્રક્ચર, ડીએફ, આ બધા સબ્જેક્ટ પરચેસ કરવા. કોઈ વિદ્યાર્થીને અલગ અલગ સબ્જેક્ટ જો પરચેસ ના કરવા હોય, આ સબ્જેક્ટ કોર્સ છે, આમાં કોઈ ડેલી લાઈવ લેક્ચર્સ નથી, તો આ સબ્જેક્ટ કોર્સને અમે એક કોમ્બો બનાવી દીધો છે અને આ બધા સબ્જેક્ટ આની અંદર આવી જશે. આ તમે વ્યૂ ડિટેલ કરી બધા તમને એ સબ્જેક્ટ્સ જોવા મળી જશે. ઓકે, આ ડેલી લાઈવ લેક્ચર્સ નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. જો આવીથી તમારાથી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય અને જો તમે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન કરવા માંગતા હોય તો અમને કોન્ટેક્ટ કરજો. અમારી ટીમ તમને કોર્સ આખો ચેન્જ કરી આપશે. ફરીથી સમજી લેજો કે અહીંયા જે 1199 ની સમથિંગ જે પ્રાઇસ બતાવેલી છે ડેલી લાઈવ લેક્ચર્સ નથી વિદ્યાર્થી મિત્રો. આ કોમ્બો છે. કોમ્બોનો મતલબ કે 299, 299, 299 અલગ અલગ જે કોર્સ છે, આ બધા કોર્સનો એક જ કોર્સ આપેલી. જો સમજી લો 1, 2, 3, 4 ને 5, 5 કોર્સ કરો, 299 એટલે 300 ગુણ્યા 5 માં 1500 સમથિંગ થાય અને એ તમને 1199 માં પડી જાય એટલે એક કોર્સ ફ્રી પડતો હોય છે. ઓકે, ક્લિયર? એ જ પ્રમાણે સમજી લો કે મિકેનિકલ બ્રાન્ચની અંદર, તો તમે મિકેનિકલ બ્રાન્ચની અંદર જશો, મિકેનિકલ બ્રાન્ચની અંદર બી એ જ સિસ્ટમ છે. મિકેનિકલ બ્રાન્ચમાં બી અમે કોમ્બો બનાવેલો છે કે આ બધા સબ્જેક્ટ અલગથી પરચેસ ના કરો. આ સબ્જેક્ટ કોર્સ છે, આમાં કોઈ ડેલી લાઈવ લેક્ચર્સ નથી. આ સબ્જેક્ટ કોર્સ છે, એનો કોમ્બો અહીંયા બનાવી દીધો છે. તો આ કોમ્બો કોર્સ છે. ઓકે, ક્લિયર? એ જ પ્રમાણે આઈટી બ્રાન્ચની અંદર બી કોમ્બો કોર્સ બનાવેલો છે. આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનો બી કોમ્બો કોર્સ બનાવેલો છે. આ બધા સબ્જેક્ટનો કોમ્બો કોર્સ અહીંયા દેખાય છે. ક્લિયર? આમાં કોઈ ડેલી લાઈવ લેક્ચર્સ નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે બી કોમ્બો કોર્સ બનાવવા આવી જશે 1-2 દિવસમાં. તો આ રીતના કોમ્બો કોર્સ છે, એ ડેલી લાઈવ લેક્ચર્સ નથી. ડેલી લાઈવ લેક્ચર્સ તમારે પરચેસ કરવો છે તો સેમેસ્ટર 3 ઓપન કરવાનું થશે અને એમાં ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સમાંથી જ કોર્સ પરચેસ કરવાનો થશે. ઓકે, જો તમારાથી આવી કોઈ મિસ્ટેક થઈ હોય, તમે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન થવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અમને કોન્ટેક્ટ કરજો, અમારી ટીમને કોન્ટેક્ટ કરજો. જે વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થયો હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. અને તમારે જે પ્રોબ્લેમ છે કે તમે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોઈન કરવા માંગતા હતા પણ તમારાથી ભૂલથી કોમ્બો કોર્સ પરચેસ થઈ ગયો છે, તો અમારી ટીમ તમને એને અપડેટ કરી આપશે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.